મિત્રો, દેશમાં જ્યારથી જીએસટી લાગુ કરવામાં આવ્યો ત્યાર પછી તેની હકારાત્મક અસર દેશ ઉપર જોવા મળી રહી છે. વિકાસ માટે જરૂરી ફંડ પણ જીએસટીના માધ્યમથી હવે દેશને પ્રાપ્ત થઈ રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે જ્યારે જીએસટી લાગુ કરવામાં આવ્યો ત્યારે 4 જુદા જુદા સ્લેબ રાખવામાં આવ્યા હતા, જેમાં 5% જેટલો એક સ્લેબ હતો. આ ઉપરાંત 12%, 18% અને 28%નો સ્લેબ રાખવામાં આવ્યો હતો. જે લક્ઝુરિયસ આઇટમ હતી તેના પર 28%નો હતો અને એકદમ જરૂરિયાતવાળી વસ્તુ હોય તેના પર મિનિમમ 5%નો ટેક્સ રાખવામાં આવ્યો હતો. ત્યારે હવે સરકાર આ જે ટેક્સના જે સ્લેબ છે તેમાં ઘટાડો કરીને માત્ર 4 ને બદલે 3 સ્લેબ રાખવાનું આયોજન કરી રહ્યું છે. તો તેની આજે આપણે અત્યારે ચર્ચા કરીએ. મિત્રો, હાલમાં જુદા જુદા ટેક્સ સ્લેબ જોવા મળી રહ્યા છે, જેમાં કેન્દ્ર સરકાર એક મોટો ફેરફાર કરવા જઈ રહી છે. આ ફેરફારથી જુદા જુદા વર્ગ ઉપર વધે ઓછે તેની અસર થશે એ વાત ચોક્કસ છે. આ ફેરફારથી ઘણી પ્રોડક્ટ સસ્તી થાય તેવી પણ સંભાવના છે, જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના ખિસ્સા ઉપર બોજો ઘટાડશે. નાણાં મંત્રાલય 12%નો જે જીએસટી સ્લેબ છે તે દૂર કરવા ગંભીર થયું છે. જીએસટી કાઉન્સિલની આગામી યોજાનારી બેઠકમાં જીએસટીનો 12%નો સ્લેબ હવે દૂર કરવા મુદ્દે નિર્ણય લેવામાં આવી શકે છે. હાલ ચર્ચા એમ ચાલી રહી છે કે 12%નો જે સ્લેબ છે કે પછી તેમાં સામેલ જે મોટાભાગની પ્રોડક્ટ છે તેને 5%માં સમાવી લેવામાં આવે. સામાન્ય લોકોની રોજિંદા જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તેનો આ સ્લેબમાં સમાવેશ થતો હોય છે. આ મહિને યોજાનારી બેઠકમાં આ મુદ્દે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની સફળતાને ગઈકાલે જ જે પ્રમાણે 8 વર્ષ પૂરા થયા છે, છેલ્લા 8 વર્ષમાં કેન્દ્ર સરકારનું જીએસટી કલેક્શન બમણાથી પણ વધ્યું છે. નિષ્ણાતોએ અપેક્ષા વ્યક્ત કરી છે કે આગામી સમયમાં જીએસટી મારફતે સરકારને દર મહિને સરેરાશ 2 લાખ કરોડ રૂપિયાથી વધુ કમાણી થઈ શકે છે. જીએસટી કાઉન્સિલ સરળ અને અનુકૂળ ટેક્સ સિસ્ટમ બનાવવા માટે તત્પર છે, જેને લઈને જીએસટીમાં સતત ફેરફારો અને સુધારા થઈ રહ્યા છે. ત્યારે હાલ જે 12%નો સ્લેબ છે તે દૂર કરવા પર વિચારવામાં આવી રહ્યું છે. ત્યારે સામેલ પ્રોડક્ટ્સને 5%ના સ્લેબમાં મૂકવામાં આવે તેવી પણ તૈયારી છે. ત્યારે જૂતા, ચપ્પલ, અમુક કપડાં અને ડેરી પ્રોડક્ટ જેવી અનેક પ્રોડક્ટ્સ છે તે સસ્તી થઈ શકે છે, જે ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપશે. હવે પ્રશ્ન એ પણ થાય કે કઈ ચીજો મોંઘી થઈ શકે છે. જીએસટી કાઉન્સિલ કાર, તમાકુ, પાન મસાલા, કોલ્ડ ડ્રિંક્સ જેવી ચીજોને જીએસટી રેટમાં સામેલ કરવા માંગે છે, જેના પર ચર્ચા અને ભલામણો પણ થઈ રહી છે. ત્યારે હાલ આ પ્રોડક્ટ પર એક્સ્ટ્રા સેસ લાગે છે. જો તેના પર જીએસટી લાગુ કરવામાં આવે તો તેની કિંમતો વધશે તે વાત નક્કી છે. કેન્દ્ર સરકાર હાલ જે કેટેગરીની વાત કરવામાં આવે તો જે સૌથી આવશ્યક ચીજવસ્તુ છે તેના પર કોઈ પ્રકારનો ટેક્સ લેતી નથી, એટલે કે જેને આપણે 0% કહીશું. મૂળભૂત જરૂરિયાત છે તેના પર સરકાર અત્યારે 5% જીએસટી લગાડે છે. આ ઉપરાંત જે ભૌતિક ચીજવસ્તુ છે તેના પર 12% ટેક્સ લાગે છે. મોટાભાગની કન્ઝ્યુમર પ્રોડક્ટ ઉપર 18% જીએસટી લાગે છે અને આ સિવાયની જે લક્ઝરી પ્રોડક્ટ છે તેના પર 28%નો સ્લેબ સરકાર વસૂલી રહી છે. ત્યારે હવે આ જે નવો ફેરફાર આવશે તેનાથી એક વાત ચોક્કસ છે કે ગરીબ અને મધ્યમ વર્ગને રાહત થશે. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિવોઇસ, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revoy.in ઓપન કરશો. ધન્યવાદ.